આજે વાળીનાથે વટ પાડી દીધો. તો નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું. ત્યારે મિત્રો તમને હાલમાં ખબર જ હશે અને આખા ગુજરાતમાં ખબર છે મિત્રો કે જે વાળીનાથ મહાદેવનું સૌથી મોટામાં મોટી પ્રતિષ્ઠા મિત્રો છેલ્લા 7 દિવસથી એટલે કે અઠવાડિયાથી ચાલી રહી હતી. ત્યારે મિત્રો છેલ્લા દિવસ એટલે કે ગઈકાલે 22 તારીખે હતો અને 22 તારીખે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તકે મિત્રો વાળીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે કે મંદિરનું ઉદ્ઘાટન મિત્રો કરવાનું હતું. અને ગઈકાલે મિત્રો વાળીનાથ મહાદેવના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એટલે કે ઉદ્ઘાટન કર્યા બાદ નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભાષણ આપતા એવું કીધું છે કે હું કેટલી વખત વાળીનાથ તરફ ખાતે તો આવેલું છું, પણ આજની રોનક જ કંઈક અલગ છે, આજની મજા જ કંઈક અલગ છે. અને મિત્રો જ્યારે મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે મોદી સાહેબે વખુમાં એવું પણ જણાવ્યું છે કે મારું સ્વાગત બીજા દેશોમાં થાય અને અલગ અલગ જગ્યાએ થતું છે, પરંતુ જ્યારે આપણા દેશમાં અને આપણા આંગણે થાય એ વાત કંઈક અલગ જ છે કે એટલે કે આપણા ઘરના આંગણે જ્યારે આપણું સ્વાગત થાય એ મજા જ કંઈક અલગ છે, એનો આનંદ જ કંઈક અલગ છે. આવું મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જણાવ્યું છે. મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. તમને એ આખો જ વિડીયો આપણે બતાવવાની તૈયારી જ કરી રહ્યા છીએ, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે વાળીનાથ ધામે આવીને જે વાળીનાથ ધામના અને તરફ ખાતે મિત્રો તરફ ગામના મિત્રો જે વખાણ કર્યા છે એ સાંભળીને તમે પણ ચોંકી જવાના છો. કારણ કે મિત્રો જ્યારે વાળીનાથ મહાદેવમાં દર્શન કરવા માટે જ્યારે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા ત્યારે મિત્રો નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ખૂબ જ ખુશી અનુભવ્યા હતા. કારણ કે મિત્રો જ્યારે મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું એ જોઈને જ મિત્રો વાળીનાથ ધામમાં મિત્રો જે સ્વાગત કર્યું એ જોઈને જ મિત્રો મોદી સાહેબ પણ ચોંકી ગયા હતા. કારણ કે મિત્રો અલગ જ પ્રકારનું મોદી સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તો મિત્રો મોદી સાહેબે આપણા તરફ ખાતે જે શું વખાણ કરે અને શું કીધું એ તમને સાંભળી લો. એ પેલા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ હોય તો તમારા ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ નાખો હવે વિડીયો. આજે વાળીનાથે વટ પાડી દીધો. પહેલા પણ આવ્યો છું અને એક વાર આવ્યો છું, પરંતુ આજે તો રોનક જ કઈ ઓર છે.